રાજકોટના 150 રિંગ રોડથી નજીક અને શહેરના ઘોંઘાટથી દૂર ન્યૂ ડેવલપિંગ એરિયાના પ્રાઇમ લોકેશન અને એમ્યુનિટીઝથી સજ્જ મિની બંગલોના બજેટમાં લક્ઝરિયસ 3 BHK પેન્ટ હાઉસ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. આજે આપના માટે પ્રી બુકિંગનો પ્રોજેક્ટ લઈને આવ્યા છે જે ન્યૂ 150 રિંગ રોડ પાસે આવેલું છે અને 3 BHK નું પેન્ટ હાઉસ છે જે મિની બંગલા બજેટમાં આ તમને પેન્ટ હાઉસ મળવાનું છે. તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લઈશું. તો આવી ગયા છીએ આપણે સેમ્પલ ફ્લેટના ફોયર એરિયામાં. તો આ સ્પેસ તમને ફોયર એરિયાની મળી જવાની છે અને ઈસ્ટ ફેસિંગ મેઇન ડોર તમને મળી જવાના છે. તો સૌથી પહેલાં આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું. લિવિંગ એરિયામાં એન્ટ્રી કરતાં પહેલાં જ તમારી પર્સનલ લિફ્ટ છે તો એનો ફોયર એરિયા તમને અલગથી મળી જવાનો છે અને ત્યાંથી જ કનેક્ટિવિટી આપણે ચાલુ કરીએ છીએ લિવિંગ એરિયાની. તો તમે લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો. તમને વેલ પ્લાનિંગ જે આપણે કીધેલું છે તો વેલ પ્લાનિંગવાળો આ પ્રોજેક્ટ છે અને હાઇટ બી જોઈ શકો છો. તો આમાં હાઇટ તમને મેક્સિમમ આ પ્રોજેક્ટમાં તમને લિવિંગ એરિયાની હાઇટ પણ મળી જવાની છે. અને જે રીતે ફર્નિચર સેટઅપ કર્યું છે સેમ્પલ ફ્લેટનું, તો આ રીતે તમે તમારા પ્લાનિંગ મુજબ વેલ ફર્નિચર આમાં કરી શકો છો. સાથે જ અલગથી તમને જે ડાઇનિંગ સ્પેસ મળી જવાની છે તો આપણી થઈ જશે ડાઇનિંગ સ્પેસ. તો એ બી 6 સીટર 8 સીટર તમારે અહીંયા સેટ કરવું છે તે પણ તમે કરી શકો છો. સાથે જ કિચન એરિયા તમને દેખાડીશ. તો આવી ગયા છીએ તમારા કિચન એરિયામાં. તો એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જાય છે. તો મોટી સાઇઝમાં પ્લેટફોર્મ આ રીતે તમે સ્ટોરેજ બનાવી શકો છો અને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે. સિંકનું પ્રોવિઝન તમને અહીંયા આપેલું છે. ત્યાંથી જ બાજુમાં આ તમારો ફ્રીજનો એરિયા પણ તમને મળી જવાનો છે. તો એ સ્પેસ બી અલગથી છે. અહીંયા તમે સ્ટોરેજ માટેનું કંઈ પ્રોવિઝન કરવું છે તો કરી શકો છો. અને ત્યાંથી જ આપણે આવી જશું વોશ એરિયામાં. તો વોશ એરિયાની સાઇઝ ઘણી મોટી મળી જવાની છે, તે પણ ટેબલ ટોપ વોશ બેસિંગ સાથે નહીં. અને તમને લિવિંગ અને કિચનની બાજુમાં જ બેડરૂમ મળી જવાનો છે. તો આપણે આવી ગયા છીએ તમારા બેડરૂમમાં. તો આ બી સાઇઝ જોઈ શકો છો. ઓલમોસ્ટ આપણે આને માસ્ટર બેડરૂમ કહી શકીએ. મોટી સાઇઝ આમાં તમને મળી જવાની છે. બેડનો પ્લાનિંગ છે, જે કબોર્ડ છે તેનો પ્લાનિંગ છે. તો આ રીતે તમે જે કબોર્ડ જુઓ છો તો આ રીતે કબોર્ડનો પ્લાનિંગ બી સેટ કરી શકો છો. અને તમને 1 અને 2 સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે અને સેકન્ડ કબોર્ડ તમને અહીંયા મળે છે. તો આ રીતે કંઈક તમે સેટ કરી શકો છો. જે ડ્રેસિંગ માટેનું અહીંયા મિરર ફૂલ આપેલો છે. તો આ પ્લાનિંગ છે કે આ રીતે કદાચ ફૂલ ફર્નિચર તમારે સેમ ટુ સેમ કરવું છે તો આ રીતની સ્પેસ અને આ રીતનું ફર્નિચર તમે આમાં લઈ શકો છો. સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. આવી ગયા છીએ આપણે પેન્ટ હાઉસના ફર્સ્ટ ફ્લોર ઉપર. તો આ સ્પેસ જે છે તમને પર્સનલ ફેમિલી લિવિંગ એરિયા મળી જવાનો છે. અને જે પર્સનલ આપણી લિફ્ટ ઓપન થાય છે તો આપણા ફ્લોરમાં જ એ ઓપન થશે. તો આ લિફ્ટનો પેસેજ એરિયા તમને મળી જાય અને આપણું સિટિંગ અરેન્જમેન્ટ પર્સનલ છે. હવે જે 2 બેડરૂમ મળવાના છે તો સૌથી પહેલાં આપણે સેમી માસ્ટર બેડરૂમ જોઈ લઈશું. તો આવી ગયા તમારા સેમી માસ્ટર બેડરૂમમાં. તો આની બેડરૂમની સાઇઝ બી તમને સારી એવી મોટી મળી જવાની છે. અને આ રીતે સેમ્પલ ફ્લેટમાં પ્લાનિંગ છે તો આ એક્ઝેક્ટ કરવું તો બહુ વેલ પ્લાનિંગ આર્કિટેક્ટે કરેલું છે, અથવા તમારા આઈડિયાઝ પ્રમાણે અલગ પ્લાનિંગ આમાં કરી શકશો. અને આ જે કર્ટન છે તો અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે અને એક્ઝેક્ટ તેની જ બાજુમાં તમને કબોર્ડની સ્પેસ મળી જાય છે અને આ ફૂલ મિરર છે. તો આ રીતે કંઈક તમે તમારું ફર્નિચર કરી શકો છો. અને બેડની બેક સાઈડ જે પેનલિંગ છે, હેડબોર્ડ મળી જાય છે. તો બેડની ડિઝાઇન્સ બી ખૂબ સરસ છે. આમાં મોડિફિકેશન કરીને તમે તમારા પ્લાનિંગ મુજબ ડિઝાઇન્સ તમારા ફ્લેટમાં કરી શકો છો. અને સાથે જ આમાં તમને મળી જવાનું છે અટેચ ટોયલેટ બાથરૂમ. હવે આપણે માસ્ટર બેડરૂમ જોવાના છે. તો એન્ટ્રી કરતાની સાથે જ તમને મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા મળી જવાનું છે. અને આ છે તમારો માસ્ટર બેડરૂમ. તો પ્લાનિંગ બી આનો ખૂબ સરસ છે. બેડ મોટી સાઇઝમાં બેડ લગાડી શકો છો તમે. આ રીતે કબોર્ડ બનાવી શકો છો. સાથે સ્ટેન્ડિંગ બાલ્કની તમે તો એક તમને અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે, સેકન્ડ અહીંયા મળી જવાની છે. અને આ ટોટલી ડિફરન્ટ કબોર્ડ બનાવેલો છે જે એલ્યુમિનિયમ સેક્શનના ગ્લાસ ડોરવાળો કબોર્ડ. તો આ રીતે કંઈક તમે તમારા ફ્લેટમાં ડિઝાઇન્સ કરી શકો છો. તો મેં જે કીધું કે પ્લાનિંગ છે ને, જે આર્કિટેક્ટે ખૂબ સારું આ પ્રોજેક્ટ માટે આપેલું છે.
તો આપણે જોયું પેન્ટ હાઉસ, જે મિની બંગલાના બજેટમાં તમને આ પેન્ટ હાઉસ મળવાનું છે, જે રાજકોટના ન્યૂ 150 રિંગ રોડથી નજીક અને શહેરના ઘોંઘાટથી દૂર આ પ્રોજેક્ટ આવેલો છે. તો બુકિંગ કરવા માટે આજે સંપર્ક કરો. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.